Manakam namaskara. Dua masala dosa. एक तहरी थी, एक समोसा, एक कोक, बस एक कोक समोसा, एक इडली, दो मसाला डोसे. जो एक्स છે જો ત્યાં જો નીચે એક્સ પડ્યા તો માં બેઠું છે ને જે પીકોક બેઠું છે ને એની નીચે એક્સ છે પીકોક માં એક્સ છે જો નાનું નર્સરી જેવું છે અહીંયા છે ને આઈ થિંક લીમડો પણ મળે છે મિનિમમ કોસ્ટ પર એટલે કે $1-2 તમે જેટલો જોઈતો એટલો લઈ શકો લીમડો. એક જ એક આંટી મેં કીધું કે ઓકે ચાક ટ્રાય કરશો બધા જમજો ખાવા મળશે કે નહીં તારી ઉપર જ છે કે વાંધો અહીંયા શાક માર્કેટ બી ભરાયું છે બતાડું ક્યાં ગયા ગીરે બધાય બાય ચલો બાય 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 આઈ રેજો હવે અમે નીકળી ગયા મંદિરથી ઘરે જવા માટે. રાહુલને આજે રજા નથી, નોર્મલી ને રજા હોય પણ આજે નથી. મને ડ્રોપ કરશે ઘરે અને પછી જશે પિઝા શોપ પર કામ પર. કામ તો જવું પડશે ને ખાધા ખોરાકી ના કરવાના છે પણ આજે બહુ ગરમી છે બહાર છે આજે 35 ડિગ્રી ફૂલ ગરમી. તો મંદિરથી ઘરે પાછા આવી ગયા અને હું થોડી વાર સૂઈ ગયેલી. રાહુલ ગયો છે દુકાને કામ પર, સન્ડે છે તો બી પણ કંઈ નહીં. તો આજે મેં ડિનરનું પ્લાન કર્યું છે પાણીપુરી બનાવવાનું, તો તમને બતાવીશ પાણીપુરી બનાવો ત્યારે. બ્લેક કોફી, ટીવી ઓર મેં આપણે પાણી બનાવી રાખીએ પાણીપુરી માટે. 3 કલાક ફ્રીજમાં રહે તો ઠંડુ પાણી મજા આવે પાણીપુરીમાં, ઠંડુ પાણી હોય તો એમ. તો હવે ડિનર ટાઈમ થઈ ગયો છે ને આપણે ખાવાની છે પાણીપુરી. તો પાણીપુરીનો મેં બધો સામાન રેડી કરી દીધો છે. હું તમને બતાવું શું શું રેડી કર્યું છે મેં. આ જો પૂરી, બટાકા અને ચણાનો મસાલો, આ છે તીખું પાણી અને અમને મીઠું પાણી ઓછું ભાવે એટલે ઓછું લીધું છે. અને આ છે ચાટ મસાલા ટાઈપ્સ જીમરી. તો આ રેડી છે. તો રાહુલ આવી ગયો છે અને વાર જોઉં છું, ફોન પર છે. આવે એટલે આપણે ચાલુ કરીએ પાણીપુરીનું પાણી હંમેશા રાહુલ બનાવે, આજે મેં બનાવ્યું છે. વાહ ઓલમોસ્ટ અમે રોજ જોઈએ છે શાર્ક ટેન્ક. જો મિત્રો આજનો રવિવાર અમારો આવી રીતે નીકળ્યો. છેલ્લે કામ પરથી આવ્યો તો પાણીપુરીનો પ્રોગ્રામ કરી નાખ્યો માનસીએ, મજા આવી ગઈ. હવે આપણે પાછા બીજા બ્લોગમાં મળીએ. અમે વિચારીએ તમને નવું શું બતાવી શકીએ, હે ને? ચલો તો રામ રામ બધાને.